હેલો દોસ્તો, જય માતા દી। તો તમે જુઓ, અહીંયા હું હેર પેક બતાવું છું। તો અહીંયા આગળ મેં છે ને મેથી અને કલોંજીને પલાળી રાખી હતી। આ ચોખાનો લોટ છે, આનું પાણી મેં આમાં લીધું અને આની અંદર મેં ચોખાનો લોટ નાખ્યો છે અને આપણે આને મિક્સ કરવાનું છે આ રીતના। બહુ પતલું નથી રાખવાનું। ચોખાનો લોટ છે, મેથી અને કલોંજીનું તમે જોઈ શકો છો। હવે હું આને વાળમાં લગાવીશ, કારણ કે આનાથી વાળ શાઇનિંગ, સિલ્કી અને ખરતા વાળ અટકે છે। જય માતા દી મિત્રો। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ મેથી કલોંજીને પલાળી હતી અને એનું પાણી લીધું છે અને થોડોક અહીંયા મેં ચોખાનો લોટ, તમારી પાસે હોય તો ચોખાનો લોટ સારો આપણા વાળ માટે, એટલે આ મિક્સ કર્યું છે અને હું આ જો આવી રીતે પેસ્ટ બની છે। તો હું હવે મારા વાળમાં લગાવીશ, કારણ કે શિયાળો આવી ગયો છે અને વાળ જો મારા કેવા થઈ ગયા છે, રફ થઈ ગયા છે બધા। કેમિકલ નથી વાપરતી વાળમાં, વાળ ઉતરે છે અમુક ટાઈમે। અને આ મેથી કલોંજી અને ચોખાથી આપણે કન્ડિશનર લગાવવાની જરૂર નથી। હું આ રીતે ખરતા વાળ બંધ થઈ જશે। જેને વધારે વાળ ખરે છે એને મેથીનું પાણી, કલોંજી અને ચોખાનો લોટ બજારમાં મળે છે। અને તમે ચોખાનો લોટ તૈયાર ન લાવી શકો તો કિલો આપણે ચોખા લાવી અને પીસીને ડબ્બામાં ભરીને રાખવાનું, કે જ્યારે આપણને જોઈએ ત્યારે આપણે એને ઉપયોગમાં લઈ શકાય। તો હું ચોખાને પીસીને ઘરે જ રાખું છું, હું તૈયાર નથી લાવતી। મારા વાળ બહુ જ રફ થઈ ગયા હતા। શિયાળામાં વાળ રફ થઈ જાય છે, મારે કેમિકલ નથી વાપરવું વાળમાં। મેથી બહુ જ સારી છે આપણા વાળ માટે। મારા વાળ પહેલાં મોટા હતા, મેં કપાઈ નાખ્યા, પણ હવે મારે કાપવા નથી, હવે મારે વાળ વધારવા છે। એટલે આ રીતે વાળમાં બધી જ લગાવી દેજો। બહુ કન્ડિશનરનું કામ કરે છે વાળમાં, અને જેને વાળ બહુ જ કરતા હોય છે એના માટે બી બહુ જ ઉપયોગી છે। તો જુઓ, મેં આ વાળમાં લગાવી દીધું છે। હવે આપણે આને રહેવા દેવાનું છે અડધો કલાક સુધી। પછી અડધો કલાક પછી આપણે વોશ કરીને જોઈશું કે આપણા વાળમાં કેવા, ધોયા પછી જોઈશું કે આપણા વાળ, પહેલાં મેં તમને બતાવ્યા મારા વાળ રફ થઈ ગયા હતા એકદમ ખાર, અને હવે આપણે ધોયા પછી જોઈશું કે આપણા વાળમાં કેટલી શાઇનિંગ આવી છે। તો જુઓ, અહીંયા મેં અડધો કલાક થઈ ગયો, મને માથું વોશ કર્યું છે, ના મેં શેમ્પૂ લગાવ્યું છે, ના મેં કન્ડિશનર લગાવ્યું છે। તમે જોઈ શકો છો મારા વાળ। તો મેથી અને કલોંજીથી આ તમે જોઈ શકો છો, ભીના છે।
તો આ રીતે આપણે શિયાળામાં આપણા વાળને હેલ્ધી બનાવવાના છે. મેં તમને પહેલાં બી કીધું હતું કે મારા વાળ અહીંયાથી વહી ગયા હતા, હું કેમિકલ વાપરતી હતી એટલે, પણ હવે મેં બંધ કરી દીધો છે. અને મારા સિકાકાઈ આમળા અરીઠાના પાવડર ખતમ થઈ ગયા છે, તો એ બી મારે મંગાવવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં હમણાં ઘરે ચોખાનો લોટ અને મેથી અને કલોંજી, અને મારે વાળ હવે કાપવા નથી. તો મારા વાળ જુઓ અહીંયા સુધી આટલા થઈ ગયા છે. તો હવે મારે વાળ કાપવા નથી, લાંબા કરવા છે. હવે મને લાંબાનો શોખ થયો છે. તો જય માતાજી.